અત્યારે ઘડિયાળ ઉદ્યોગની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે મોરબી ખાતે. મોટા ભાગના મેન્યુફેક્ચરર એના 50%ના રેશિયોમાં પ્રોડક્શનમાં ચાલે છે. અઠવાડિયામાં 2 દિવસ તો લગભગ કમ્પલસરી બધી જગ્યાએ રજાઓ હશે જ. બાકીની જગ્યાઓમાં પણ સ્લો પ્રોડક્શનમાં બધા છે. એમાં એવું છે કે એક તો મોરબી ખાતે પણ મેન્યુફેક્ચરરોની સંખ્યાઓ પહેલા કરતાં ખૂબ વધી ગઈ છે અને ભારત લેવલે પણ બાકીના મોટા જે કંઈ મેટ્રો સિટીઝ છે ત્યાં પણ હવે પ્રોડક્શન ડેવલપ થઈ ગયું છે. બાકી અત્યારે વધારામાં ઇલેક્શનના માહોલના હિસાબે પણ એની ખૂબ જ અસર દેખાઈ રહી છે. અત્યારે દિલ્હીમાં પ્રોડક્શન ચાલુ છે, કલકત્તામાં છે, કાનપુરમાં છે, બેંગ્લોરમાં છે. આ બધા જ મેટ્રો સિટીમાં ઘડિયાળનું પ્રોડક્શન વ્યવસ્થિત ચાલુ છે. રૂટીન મુજબ એવું તો દરેક યુનિટો પોતાના લેવલે બેસ્ટ અપડેટ કરતા જ જાય છે પોતાને, પણ પ્રોડક્શનની એક લિમિટ હોય, સેલ્સની એક લિમિટ હોય અને દરેકના પ્રોડક્શનો ડેવલપ થતા જાય છે. એના હિસાબે માર્કેટમાં ખૂબ જ મંદીની અસર દેખાય છે. હા, હાલ જ્યારથી જીએસટી લાગુ પડ્યો ત્યારથી જીએસટી નો રેટ તો 18% જ છે, એમાં કઈ અપડેટ નથી આવ્યું. પણ જો ગવર્મેન્ટ આ ઉદ્યોગને બચાવવા માંગતી હોય તો આમાં રાહત આપશે તો કમસે કમ એનાથી ઉદ્યોગકારોને અને ઉદ્યોગકારોની સાથે સાથે આની સાથે ખૂબ જ નાનામાં નાના માણસોની રોજમદારી સંકળાયેલી છે, તો એ લોકોને એક જીવતદાન મળશે એવું એક વેપારી તરીકે મારું અભિપ્રાય છે. ઘડિયાળ ઉદ્યોગની પરિસ્થિતિ છેલ્લા 2 કે 3 વર્ષથી દિવસે દિવસે થોડીક મંદીનો ટાઈમ અમારો વધતો જાય છે અને સિઝનનો ટાઈમ ઘટતો જાય છે. એટલે અત્યારે જે લગ્નગાળો પતવા ઉપર છે, તો લગ્નગાળા વખતે જે કઈ ડિમાન્ડ હોવી જોઈએ ને એ પ્રમાણમાં મોરબી પાસે આ વખતે નહોતી. જીએસટી ની અંદર અમને જ્યારથી જીએસટી કાયદો અમલમાં આવ્યો ને ત્યારથી 18%ના સ્લેબમાં જમે છે અને અમે કાયમ સરકારશ્રીને વિનંતી કરી છે કે ભાઈ અમારો એકમાત્ર એવો ઉદ્યોગ છે જેમાં 90% લોકો નાના મેન્યુફેક્ચરર છે અને ગુજરાતની અંદર કોઈ પણ એક ઉદ્યોગની અંદર સૌથી જાજી મહિલાઓને રોજગારી આપતો ઉદ્યોગ હોય તો એ અમારો ઉદ્યોગ છે. તો સરકારશ્રીને અમે વિનંતી કાયમ કરીએ છીએ અને તમારા માધ્યમથી ફરી એકવાર કરીએ છીએ કે જો અમને જીએસટી ની અંદર 18%ની બદલે 12%ના સ્લેબમાં લેવામાં આવે તો આ ઉદ્યોગને ઓક્સિજન મળે. ટેકનોલોજી આવવાથી જેમ ફાયદો થાય ને એમ આડકતરી તમને થોડુંક કોમ્પિટિશનની રીતે થોડું નુકસાની ગયું છે કે વર્ષો પહેલા જયારે મોરબીની અંદર, કારણ કે આપ સૌ જાણો છો કે એશિયાની અંદર દિવાલ ઘડિયાળ બનાવનાર પહેલું મોરબી અને અમારું સાયન્ટિફિક ગ્રુપ. પણ ટેકનોલોજી આવતા હવે દિલ્હીની અંદર 30-40 વર્ષથી મેન્યુફેક્ચરિંગ થતું જ, પણ ક્વોલિટી મોરબી જેવી ન બનતી. હવે ધીમે ધીમે દિલ્હીની અંદર પ્રોડક્શન વ્યવસ્થિત ચાલુ થઈ ગયું, યુપીમાં ચાલુ થઈ ગયું, બંગાળની અંદર કલકત્તામાં બહુ સારા 2-3 મોટા યુનિટ ચાલુ થઈ ગયા, મદ્રાસની અંદર સ્ટાર્ટ થઈ ગયા, બેંગ્લોરની અંદર સ્ટાર્ટ થઈ ગયા. તો તમે ભારતનો નકશો જો આપણે જોઈએ તો મોરબી છે એ એકદમ નીચે છે. તો કોઈ પણ જગ્યાએ મોરબીથી માલ મોકલવો હોય તો કાર્ટૂનની અંદર 10%નો ખર્ચો અમારો એક્સ્ટ્રા આવે છે અને જીએસટી છે યુનિવર્સલ છે. તો જે તે સ્ટેટની અંદર લોકલ મેન્યુફેક્ચરિંગ ચાલુ થઈ ગયું હોય અને ડેમેજને જે કાંઈ ન આવે એના હિસાબે અમને તાજો પ્રોબ્લેમ છે એ હકીકત છે. એ વાત 100% સાચી છે કે છેલ્લા 2 વર્ષથી એવરેજ સિઝનનો ટાઈમ અમારો જે પહેલા વર્ષમાં 4 મહિના 5 મહિના રહેતો એ હવે 2-2.5 મહિનાનો થઈ ગયો છે અને મંદીના ટાઈમમાં અમે અમારા સ્ટાફને લેવલ બેસ્ટ ટ્રાય અમારી, કારણ કે અમારો સ્ટાફે અમારી યારે મોટાભાગના કારખાનાની અંદર બધા પાસે જૂનો સ્ટાફ છે, તો લેવલ બેસ્ટ ટ્રાય અમારી હોય ભાઈ સ્ટાફને અમારે કામ આપવું છે. એટલે પછી ટૂંકમાં હાવ બંધ કરવું એના કરતાં અઠવાડિયામાં જે એક રજા કોમન હોય ને એની બદલે બુધવાર ને રવિવાર અથવા બુધવાર ને ગુરુવાર અથવા મંગળવાર ને બુધવાર એ રીતનો ટ્રેન્ડ સ્ટાફને ટકાવી રાખવા માટે થઈને આ ટ્રેન્ડ અત્યારે ચાલુ છે અમારા.